જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું ફાંદના મૂઠિયા. આ રીતની ફાંદ તમે ક્યારે કદી જોઈ છે? ના જોઈ હોય તો તમને આ વિડીયોમાં હું બતાવી રહી છું. તો આ રીતના પત્તા લાવીને ચોમાસાની સિઝનમાં આવા પત્તા મળી જાય છે આસાનીથી. ગામડાઓમાં જો વાડીઓ હોય છે ત્યાં આ રીતે વારે વેલો ચડેલો હોય તેના ફાંદના પત્તા આસાનીથી મળી જશે. ફાંદના પત્તા પહેલાં તો લાવીને 2 થી 3 વાર ધોઈ લેવા, કેમ કે એમાં કચરો મીઠી વગેરે લાગેલું હોય એ બધું જ નીકળી જશે અને કીટાણુ પણ કદાચ લાગેલા હોય એ પણ નીકળી જાય. તો 2 થી 3 વાર ચોક્કસથી ધોઈ લો. અને કટિંગ કરતી વખતે પહેલાં તો તમે 10 થી 12 પત્તા ભેગા કરીને અને એનું બીડું વારીને ઝીણા ઝીણા કટિંગ કરવાના. મોટા મોટા કટિંગ નહીં કરવાના. ઝીણું ઝીણું કટિંગ જેટલું કરશો એટલા મૂઠિયા વારવામાં સરળ રહેશે. અને આ રીતે આપણે બધા જ પત્તાનું કટિંગ કરી લેવાનું છે. તો કટિંગ બધા પત્તાનું મેં કરી લીધું છે. હવે એમાં બધા મસાલા ઉમેરતા પહેલાં આપણે લોટ ઉમેરીશું. તો 1.5 કપ જેટલો મેં બાજરીનો લોટ અને 4 થી 5 ચમચી બેસન ઉમેર્યું છે. અને જો તમને બેસનની જગ્યાએ ઘઉંનો લોટ પસંદ હોય તો તે પણ ઉમેરી શકો છો. લસણની પેસ્ટ મેં 2 ચમચી જેટલી ઉમેરી છે, કેમ કે મૂઠિયામાં લસણ જેટલું વધારે હોય એટલું સારું લાગે. અને 2 ચમચી ભરીને હવે આપણે મરચાંની પેસ્ટ ઉમેરીશું. આ મરચાં વધારે મારે તીખા નહોતા એટલે મેં 2 ચમચી નાખ્યા છે. અને જો તમને જેટલું તીખું પસંદ હોય એટલું તમે નાખી શકો છો. તમને કદાચ વધારે તીખું પસંદ હોય, કદાચ તીખું ના પણ પસંદ હોય તો તમે એ પ્રમાણે મરચું ઉમેરી શકો છો. હવે અડધી ચમચી મેં હળદર ઉમેરી, એનો કલર સારો આવે છે. અને મરચાંની લાલ મરચું પાવડર મેં ઉમેર્યું છે 2 ચમચી ભરીને. અને 2 ચમચી ભરીને જીરા ધનિયા પાવડર ઉમેર્યું છે, તે પણ સારા પ્રમાણમાં ઉમેરવાનું. અને હવે 2 ચમચી ભરીને મેં ખાંડ નાખી છે. ખાંડનો ટેસ્ટ મૂઠિયામાં બહુ સારો આવે છે, તો ચોક્કસથી ઉમેરવાની. એના ખટમીઠા મૂઠિયા બહુ સરસ બનશે. અને હવે મીઠું સ્વાદ પ્રમાણે મેં નાખી દીધું છે પહેલેથી. તો મીઠું પણ તમને જેટલું અનુકૂળ આવે એ પ્રમાણે નાખવાનું. અને અડધું લીંબુ નીચોવી દીધું છે. જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો. આપણે પહેલે ખાંડ નાખી છે એટલે આમચૂર પાવડર કે લીંબુ નાખીએ તો ખટાશ જળવાઈ રહેશે. અને 1 ચમચી ભરીને મેં તલ નાખ્યા છે સફેદ. તો તલનો ટેસ્ટ પણ સારો એમાં મૂઠિયામાં આવે છે. અને અડધી ચમચી ભરીને હવે અજમો નાખવાનો છે. તો અજમાને આ રીતે હાથથી મસળીને જ નાખવાનો, તો એનો ટેસ્ટ જળવાઈ રહેશે. હવે બધું જ મિક્સ કરી દેવાનું છે. જો તમે આ રીતના પત્તા તમને ગામડામાં કોઈ તમારું સંબંધી રહેતું હોય અને લાવીને આપે તો ચોક્કસથી મૂઠિયા એકવાર બનાવો, બહુ ટેસ્ટી બને છે. તો બધું જ હવે ભેગું કરીને આપણે લોટ બાંધવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી દઈશું, કેમ કે લોટ વધારે કાઠો પણ નથી રાખવાનો અને ઢીલો પણ નથી કરી દેવાનો. તો થોડું થોડું જ પાણી પહેલાં ઉમેરવાનું. જો તમે વધારે પહેલાં પાણી ઉમેરી દેશો તો વધારે લોટ લેવો પડશે. પરંતુ આપણે જો ફાંદના પત્તાના મૂઠિયા બનાવવાના છીએ એટલે આપણે ફાંદનો ટેસ્ટ આવવો જ જોઈએ. તો લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે. હવે તો તમે જોઈ શકો છો આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો. હવે એના ઉપર થોડું તેલ લગાવી દઈશું. તો આપણા હાથે ચોંટે ના એ રીતે આપણે તેલ આ રીતે લગાવીને રાખીશું તો સરસ મૂઠિયા વારીને તૈયાર થશે. તો લોટ બાંધીને મેં તૈયાર કરી લીધું છે આ રીતે. હવે હાથે થોડું તેલ લગાવીને આપણે નાના નાના મૂઠિયા બનાવીશું. આ રીતની મેં જારી લીધી છે, ઢાંકણ લીધું છે. મેં મૂઠિયા બનાવવાનું મૂકવાનું તો આ રીતની કાણાવાળી જે જારી હોય એ જ લેવાની. અને ચાયણી તમારી પાસે જે હોય અવેલેબલ હોય, આવી કાણાવાળી ચાયણી હોય કે જારી હોય તે લેવાની. હવે હાથમાં થોડું તેલ લગાવીને નાના નાના મૂઠિયા બનાવી દઈશું. તો આ રીતે મૂઠિયા આપણે નાના નાના બનાવવાના છે. જુઓ, વધારે મોટા બનાવવાના નથી. આ રીતે સરસ રીતે બની જશે. તમે જોઈ શકો છો ને કે મૂઠિયા બનાવતા વાર બહુ લાગતી નથી. આ રીતે તમે બનાવશો તો બહુ જ આસાન રીતે બની જશે. તો ફોદના મૂઠિયા તો ખાવામાં તો ટેસ્ટી બહુ જ લાગે જ છે. હવે પહેલેથી જ મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો પાણી ગરમ થઈને તૈયાર છે. એમાં તો 1 લીંબુ પણ નાખી દીધું હતું, કેમ કે એમાં ક્ષાર ના વળે લીંબુ નાખવાથી. તો પાણી ગરમ થઈને તૈયાર છે. હવે એમાં જે આપણે મૂઠિયા વાર્યા હતા એ ચાયણીવાળો ભાગ અંદર મૂકી દઈશું એટલે મૂઠિયા ચરીને તૈયાર થશે.
20થી 25 મિનિટ સુધી આપણે એને ચરવવા દેવાના છે. વચ્ચે ખોલવાનું નહીં, કેમ કે કાચા રહી જશે તો મૂઠિયા સારા નહીં લાગે. અને આ રીતે ચેક કરી લેવું, જો લોટ ચોંટતો હશે તો મૂઠિયા ચડ્યા નથી, અને લોટ ના ચોંટે તો એનો મતલબ એ કે આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. તો મૂઠિયા તૈયાર થઈ ગયા છે. હવે એને થાળીમાં કાઢીને ઠંડા કરી લેવાના. આ રીતે ઠંડા થઈ જાય પછી જ એનું કટિંગ કરવાનું. તો મૂઠિયાનું કટિંગ હવે કરી લઈશું. તો પહેલાં તો ઠંડા કરી લેવાના, પછી કટિંગ કરવાનું, તો આસાનીથી કટિંગ થઈ જશે. અને આ રીતે જો મૂઠિયા કેટલા સરસ દેખાય છે. અરવીના પત્તાના જેવા આપણે પાતળા બનાવીએ છીએ એનો ટેસ્ટ આવે છે એવો જ આવશે. બહુ જ સરસ બને છે મૂઠિયા. અમે તો વરસમાં એકવાર ચોક્કસથી બનાવીએ છીએ આ રીતે પત્તા મંગાવીને. તો આ રીતે કટિંગ બધા જ મૂઠિયાનું કરીને હવે વધારે તેલનો વઘાર કરીને એને મૂઠિયાને વઘારી દેવાના છે. તો આને તમે મૂઠિયા કે વેલણિયા જે કંઈ કહેતા હોય તે કહી શકો છો. તો મેં 2 ચમચા ભરીને કઢાઈમાં તેલ નાખ્યું છે. હવે 1 ચમચી ભરીને એમાં રાઈ નાખીશું. રાઈનો વઘાર સારો આવે છે. તો હવે રાઈને સારી રીતે ફૂટે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તો આ મૂઠિયા ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. તમને જો ગામડે કોઈ રહેતું હોય તો આ રીતે મંગાવીને તમે પણ પત્તા મંગાવીને મૂઠિયા બનાવી શકો છો. 1 ચમચી ભરીને મેં સફેદ તલ નાખ્યા છે. તલ અને રાઈનો વઘાર બહુ જ સારો લાગે છે મૂઠિયામાં. તો ગુજરાતમાં તો આસાનીથી મળી જ જાય છે આ રીતે ફોદનો પત્તો. ગામડામાં અત્યારે ચોમાસાની ઋતુમાં તો બહુ જ પત્તા હોય છે. તો દિવાળી સુધી આ પત્તાની સિઝન હોય છે. તો તમે પણ ચોક્કસથી લાવીને એકવાર બનાવો. અને કઢી પત્તા, મીઠા લીમડાના પત્તા પણ મેં નાખી દીધા છે. એનો ટેસ્ટ પણ સારો આવે છે. અને હવે બધા જ મૂઠિયા એમાં નાખી દઈશું અને સરસ રીતે વઘારી લેવાના છે. અને જો તમને તેલ કદાચ ઓછું પડતું હોય તો તમે નાખી શકો છો, પરંતુ વધારે તેલનો કોઈ યુઝ કરવાની જરૂર નથી. તો પહેલાં મેં આ રીતે વઘારી કાઢ્યા છે. અને હવે કઢાઈ હાથમાં લઈને અને દેશી ટેકનિક વાપરી છે. આ રીતે અંદરથી જ મેં મિક્સ કરી દીધા. તો તમે જોઈ શકો છો બધા જ મૂઠિયાને વઘાર સરસ રીતે લાગી ગયો છે. અને ચા સાથે યા કઢી સાથે તમે આને ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમને જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. તો મૂઠિયા બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. એના ઉપર થોડી કોથમીર નાખીશું. અને જો તમને ખટાશ ગરપણ વધારે પસંદ હોય તો ઉપરથી નાખી શકો.